હેલો ગાઈસ, તો મેં જઈ રહ્યા છે આજે મારી બહેનના ઘરે. ને અમે અત્યારે અમારા સિટીમાં મેંદરડામાં પૂગ્યા છીએ. તો જોઈ લો, આ છે મારો દીકરો. એને અમે બધા પ્રેમથી સીબલી કહીએ છીએ. આ અમારું છે સિટી મેંદરડા. જો ચકડાવાળા ભાઈ નીકળ્યા. ચકડાવાળા ભાઈ, કેમ બાકી અમારું મેંદરડા કેમ હે? મજા આવી ને તમને જોઈને? સાચું કીધું હો ભાઈ. જો હવે મમ્મી જાય છે, એ જાય છે કેરી લેવા. આડી ઘા પાછી આવી છે, જોઈજો. આમાં ઝૂમ બરોબર થતું નથી અને તમને સરખું દે. હા, જો થયું. જો આવીને જોઈજો. જો એ તો કહે એને ક્યાંય ભાવમાં તો સેટિંગ જ ન આવે. ગમે એવું હોય ને પછી આપણે પાછા જે પહેલી વાર કેરી લીધી હતી ને, હવે આપણે ત્યાં રાખવું. પહેલી વાર જ્યાં ભાવ પૂછાયો હતો ને ત્યાં જો પાછા આપણે હે ને ત્યાં રાખવું. હાલો ફટાફટ બેસી જાઓ. આ છે મારા પપ્પા, એમાં મમ્મી છે, ને એની પાછળ જે ઊભા ને એ છે મારા દાદીમાં. એની ખીસ તમે લઈ જાઓ એટલે પછી પતી ગયા હો ભાઈ. હવે આપણે પૂગી ગયા જ્યાં પહેલી વાર ભાવ પૂછાયો હતો ને ત્યાં આપણે સોના ભાવની કેરી લેવાની છે. આપણે સહેલો ભાવ એને 100 કીધો તો, હવે 100માં દે કે નહીં દે આપણે એ જોવાનું છે. મમ્મી અહીંયા ગઈ છે. હવે દુકાન અંદર કરી ગઈ. ઓલો ભાઈને બારોબાર કાઢી નાખ્યો. આપણે ત્યાંથી પછી કેરી લાવી અને આપણે નીકળી ગયા છીએ આપણા બેડની ઘરે. અને રસ્તામાં ભાઈ ઊંઘ બગાહા મોકલે કે જા ઝોલા, તારથી ન પડે તો પાડી દઉં હું. એટલે આપણે પૂગી ગયા હોટલમાં ચા પીવા. જય દ્વારકાશ હોટલ છે, આપણે ખોખડા ફાટકાને કહેવામાં આવે છે. અને ત્યાં બાપા ઊંઘ આવતી હતી એટલે પપ્પાએ, મમ્મી અને મેં અમે ચા પીધો. અને પછી આપણે ત્યાંથી નીકળી અને ડાયરેક્ટ આપણે પૂગી ગયા કે ગાડીને ભૂખ લાગી હતી એટલે એને છે ને ખવડાવવા માટે. અને આ છે મારી બાઈકો. હવે ગાડીને આપણે ખવડાવી લીધું છે કે હજી ખાય છે? ના, હજી ખાય છે. ઓ ભાઈ, આપણે પેટ્રોલ પ્લસ સીએનજી છે એટલે ભાઈ આપણને છે ને સસ્તું પડે એટલે જોરદાર. પછી પાછા આપણે ત્યાંથી છે ને નીકળવાનું છે. પપ્પાએ તો પૈસા આપ્યા અને એને માવાની સલાહ કરી પણ એને ના પાડી. અને માવો તો ભાઈ આપણે પહેલાં જ જોયો. ગમે એ વસ્તુ હોય ને એટલે માવો આપણે પહેલાં. પછી આપણે ત્યાંથી પાછા નીકળી ગયા છે અને હવે આવશે ડાયરેક્ટ વંથલી સિટી. અને આ છે મારો દીકરો. હવે દીકરો થોડીક વાર છે ને રમશે. તારે ત્યાં આવી ગયો મારું વંથલી. વંથલીમાં તમારે જે જોતું હોય ને બધું તમને મળી જાય છે. અને વંથલીને તો બે સામેના ગેટ દેખાય છે ને, આપણે છે ને એમાં નથી જવાનું, આપણે સાઈડમાંથી નીકળી જવાનું છે. કારણ કે એમાં રાહું ને તો આપણે સિટી અંદર પૂગી રાહું એટલે આપણે શોર્ટકટ મારીએ. હવે મારો દીકરો શીખી ગીત ઉપર ડિસ્કો કરે છે. કેમ બાકી એનો ડિસ્કો? તમને મજા તો નથી આવી, પણ તોય તમે ખાલી હા પાડો કે અમને મજા આવી. હો, એને શીખીને એ તો એને બહુ એવું આવડે. પપ્પાનો તો અલગથી વાઇસ આવતી હતી ને કે ઓલા ગાડીમાં ઓલો વેફરું બધું ખાય અને હાવ ગાડી છે ને ગુજરાતી ભાષામાં અમે કહીએ ને તો ગંધવી મારે. હાવ
હાલો પપ્પાને છે ને ઓલો સ્પ્રે તો મારવો જ પડે, એના વિના એને મજા જ ના આવે. એમાં દીકલો શીખીનો સ્ટેપ કરે. પછી ત્યાંથી આપણે પૂગી ગયા ડાયરેક્ટ બેનને ઘરે, અને બધા છે ને અંદર બેઠા હતા ને આપણે બેઠા હતા ખાટલે. આગળ હું તમને મારું ડાસું બતાવી કે હું કેવો છે ને ગંધારો લાગુ છું નહીં. આ મારું ડાસું જઈ કેમ કે આપણે ખાટલા લીલા લેયા છે ને ઝાડવાની હેઠળ ખાટલો રાખી અને બેઠા હતા, અને આ છે બેનનું ઘર. અને પછી હવે આપણને છે ને આગળ છે ને બનેવીલાલ કહે કે હાલો ભાઈ તમે રેહાણા શું છે, એટલે આપણે પછી હવે અંદર જવું તો છે. હાલો અંદર આપણે પૂગીએ ને અહીંયા આપણને ચા પાણી પીવરાય છે. મમ્મી બાયું છે ને બાયું બેસી જાય એટલે પછી પતી ગયો. પછી પાછા આપણે અહીંયાથી નીકળી ગયા, લગભગ 2:30 વાગે નીકળાઈશું. અહીંયાથી પાછા આપણે હવે તો આપણે ક્યાંય રોકવાની છે નહીં, ડાયરેક્ટ નોનસ્ટોપ ઘરે પૂગી જાઉં. જઈએ આ બધાને મારી ઉપર કેવો ભરો હોય, હું ક્યાંક ગાડી ઠોકી બોકી દઈ તો. ઓહો બાપલિયા, આ તો આપણે ફાટક બંધ છે, હવે શું કરશું? આ ફાટક 8 સાથે તે આપણે પૂજા પેવું ખોલી નાખ્યું. એને ખબર છે કે આ હિરલાની મયુરની ગાડી આવે છે, એટલે ડાયરેક્ટ એને ફાટક છે ને આપણું ખોલી જ નાખ્યું. હવે ડાયરેક્ટ આપણે પૂગી ગયા છે ઘરે, અને ઘરે આવી તાળું બાળું ખોલ્યું, કારણ કે તાળું તો મારવું પડે, બાકી અટાણા કોઈ ઉપર ઘણો પીડા લેવો છે નહીં. અને હિરલાબેન સુઈ ગયા હતા એટલે એ ડાયરેક્ટ એના રૂમમાં આવી ગયા, અને આપણને થતી હતી ગરમી, એટલે આપણે ડાયરેક્ટ પંખો ચાલુ કરી અને સોફે બેસી ગયા.